ખબર જ હતી, મને ખબર જ હતી કે એક દિવસ આવું જ થવાનું છે. આ છોકરીએ તો સાલું નાક કપાયું છે મારું. મને મને ખબર હોત ને તો એને ઘરની બહાર ન નીકળવા દે. પણ તમે લોકો મારી વાત નતા માનતા. હવે બેઠી બેઠી રો. શું કરવું, આ છોકરી છે ને સમાજમાં કઈ મોઢું દેખાવા જેવું નથી રહેવા દીધું. નાક કાપી નાખ્યું છે મારું. શું થયું સાગર? તું ગયો તો ને, કઈ ભાર મળી બેટા? ક્યાં છે? ક્યાંય પત્તો નથી મળ્યો. ફોન પણ સ્વિચ ઓફ કરીને બેઠી છે. અને જ્યાં લાસ્ટ લોકેશન હતું ને કે જ્યાં ફોન સ્વિચ ઓફ કર્યો ત્યાં પણ એ મળી નથી. હવે જ્યારે ફોન ઓન કરે ને ત્યારે ખબર પડે. નહીં કરે વાન. કારણ કે આવા છે ને ભાગવા વાળા હોય ને એ આપણા કરતા 5 દોરવા આગળ દોડતા હોય છે. પણ તમે ધીમે બોલો ને, અરે છોકરાએ શું કેમ જાઓ ધીમે છો? બોલું? શું કામ ધીમે બોલું? આ ધીમે બોલવાનો સમય છે? પણ વાત સમજુ છું. હવે શું કરીએ? અરે એને શું થોડી કરીએ? બુદ્ધિ ન પહોંચી. એનામાં બુદ્ધિ હોય ને, એના મા બાપ ની એને પડી હોય ને તવા પગલા ભરે જ નહીં. સાલી મારું નાક કપાયું છે. જો મારા હાથમાં આવે ને સાલી ગળું દબાવીને મારી નાખી દઉં. સાચું કહું ને તો મમ્મીનો સ્વાદ છે. અરે આખો દિવસ ઘરમાં જ રહેતી હતી, ધ્યાન ન રખાય તમારાથી. એવી રીતે કેમ છોકરી ઘર મૂકીને જતી રહે? અને છોકરીમાં કઈ પણ વાંધો હોય ને તો પેલી એની માને ખબર જ હોય કે મારી છોકરી કયા ધંધે છે ને શું કરે છે. હું આને એ જ કહેતો હતો કે તારી સાથે 24 કલાક તારા સાથે રહેતી હોય છતાં તને ભાન ન પડી. અરે અમે લોકો તો ધંધાના હિસાબે બહાર રખડતા હોય, સાંજે 12 કલાકે ઘેર આવતા હોય, એટલે અમે ધ્યાન રાખીને ન બેઠા હોય. પરજાનું ધ્યાન રાખવું એમાં તો ખાસ છોકરીનું ધ્યાન રાખવું ને એની મમ્મીની ફરજ પડે છે. બધી તું તારી ફરજમાં પાછી પડી છે ને એનું આ પરિણામ છે. બસ બધો જ વાંક મારો કાઢીને તમે બંને જણા. એ મને કઈ ને કઈ છે. એને શું કર્યું મને કીધું હતું? મને શું ખબર પડે? સરસ, પોતાને તો છૂટી જવું છે, હાથ ઊંચા કરી દેવા છે કે મને કઈ ખબર નહોતી. ઠીક છે, હવે તું બહાર ગયો તો પેલો આ શું નામ છે છોકરાનું સાલા? જયજી. હા, એના બાપનું ઘર ગોઈતું તે? હા ગયો તો. તો છે એના બાપને ભળ્યો તું? અરે એની ઘરે જો મેં તપાસ કરીને તો એના મા બાપ પણ છે ને એની ઉપર ગુસ્સે છે. ત્યાં પણ નથી આરામ. લ્યો, કરો વાત. છોકરાના બાપ ને માને પણ ખબર નથી કે ક્યાં છે. હવે ક્યાં શોધવો? મને લાગે છે આપણે પોલીસ કેસ કરી દઈએ. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. સાચી વાત છે તમારી. આમ પણ આપણે છે ને એકલા તે નહીં શોધી શકીએ. એકવાર પોલીસ કેસ કરશું ને એટલે જ્યાં હશે ને ત્યાંથી હાથમાં આવી જશે. અને એકવાર હાથમાં આવે ને પછી જો એનો શું હાલ કરું છું. આ શું બોલે છે સાગર તું? પોલીસ કેસ? હા, પોલીસ કેસ કરવો જ પડે આમાં. શાંતિ રાખો થોડી. કેસ કરશો એટલે ઘરની ઇજ્જત જશે. ખબર છે મને કે એને ખોટું કામ કર્યું છે, પણ એનો મતલબ એવો નથી કે પોલીસ કેસ કરી દો. રાહ તો જુઓ, આખો દિવસ રાહ તો જોઈ લઈએ આપણે પહેલા. સરસ, કઈ વાંધો નહીં. મારા મમ્મી કહે છે ને તો રાહ જોઈ છે. આમ પણ પોલીસ કેસ કરશું ને તો જ સમાજને ખબર પડશે. બાકી સમાજ તો ગાંડો છે. કાલ સવારે પૂછશે જ નહીં કે તમારી દીકરી ક્યાં ગઈ. નહીં મમ્મી? શાંતિ રાખને સાગર. શું કઈ પણ બોલે છે? અરે ગુસ્સો ગુસ્સાની જગ્યાએ બરાબર છે, પણ અત્યારે શાંત મગજથી વિચાર પહેલા. હવે શાંત મગજ રાખવાનો સમય જતો રહ્યો. આ છે ને આ આત્મા અંદરથી બળે છે એટલે શાંત ન રહી શકીએ. તો મારી પણ પડતી હોય છે, હું પણ માં છું એની. માં હોત ને તો ધ્યાન રાખ્યું હોત, પણ તું છે ને ધ્યાન નથી રાખી ને તો ધ્યાન રાખવાનું ખાલી ઠેકો એટલી માએ લીધો છે. આ તો ભોગવો પરિણામ. હવે તો બધાએ ભોગવો. છૂટકો જ નથી હવે. મીરા, હા મમ્મી. બેટા, આ રીતિકાએ તને ક્યારે કઈ વાત કરેલી છે? નહીં મમ્મી. અત્યારે તને એટલા માટે પૂછું છું કે કદાચ કેવું કે નણંદ ભાભીનો સંબંધ એક વસ્તુ એવી છે ને કે મતલબ અંદરની કોઈ પણ વાત હોય તને કદાચ કરી હોય તો એવું કઈ બન્યું છે બેટા? મમ્મી, મને ખબર હોય તો હું તમને ના કહું એવું બને ખરું? રીતિકા બેને મને ક્યારેય કોઈ વાત નથી કરી. મને પણ અજીબ લાગે છે કે બેનભાઈ આવું કેવી રીતે કર્યું, શું કામ કર્યું? કોણ જાણે આ છોકરી ક્યાં હશે, કઈ હાલમાં હશે, કોની સાથે હશે, કઈ જ ખબર નથી પડતી. મમ્મી, જાણું છું એક મા તરીકે તમારી વેદના અને ચિંતા ખોટી નથી, પણ બેનભાઈએ કંઈક તો વિચાર કર્યો હશે ને. જો કોઈ માણસ વિચાર કર્યા વગર આટલું મોટું પગલું તો ન જ ભરી શકે. મને એવું લાગે છે કે આટલું બધું એને કરતા પહેલા કંઈક તો વિચાર્યું હશે ને. તને કદાચ કંઈક કીધું હોય, કારણ કે જો તારા પપ્પાને
તારા પપ્પા ને સાગર બંને તો મારી પર ગુસ્સે થાય છે કે તે શું ઘરમાં ધ્યાન રાખ્યું, તને શું ખબર ન પડી. તો બેટા મારા કરતા વધારે ઘરમાં તું રહેતી હતી, તો હું તારી પર ગુસ્સો નથી કરતી, પણ હું તને કહું છું કે એને તને કઈ પૂછ્યું છે ક્યારે, કઈ તું મમ્મી. કીધું છે? કંઈ નથી કહ્યું, સાચું જ કહી રહી છું. તમે વિચાર કરો, અત્યારે આ બધું નોર્મલ થઈ ગયું છે. લોકો એકબીજાને પ્રેમ કરતા હોય તો એકબીજા સાથે લગ્ન કરી લે છે. મીરા શું બોલે છે તું? આપણા ઘરના સંસ્કાર નથી આ. તું પણ એરેન્જ મેરેજ કરીને જ ઘરમાં આવી છે ને, અને શાંતિથી જીવે છે ને. મમ્મી છે, મારે તો એવું કંઈ હતું નહીં એટલા માટે. બાકી જો હું કોઈને પ્રેમ કરતી હોત ને, તો હું પણ મારા પપ્પાને કહેત કે મને આ વ્યક્તિ પસંદ છે અને મારે લગ્ન કરવા છે. તો તું કે જ નહીં, એને તો ન ઘરમાં ક્યારેય વાત કરી ને કાંઈ નહીં, અને આવી રીતે ભાગી ગઈ. બની શકે મમ્મી કે એમાં આપણી જ ભૂલ હોય. ઘણી વખત આપણે મા બાપ બનવામાં એ ભૂલી જઈએ છીએ કે સંતાનોને એક સારા મિત્રની પણ જરૂર છે. મીરા આ શું બોલે છે તું? સાચું જ કહું છું મમ્મી. તમારી દીકરી તમારી સામે ક્યારેય ખુલી જ ના શકી, ક્યારેય તમને કાંઈ કહી જ ના શકી કે મમ્મી મને આ છોકરો પસંદ છે, મમ્મી મારે આ જગ્યાએ લગ્ન કરવા છે. તો એની પાછળ પણ તો તમે જ કારણ છો ને. તમે ક્યારે પૂછ્યું કે રીતિકા તને શું ગમે છે, તારે જીવનમાં આગળ શું કરવું છે? પણ આપણા ઘરના સંસ્કાર જ નથી બેટા કે આપણે આવી કોઈ વાત છોકરાઓ સામે ખુલીને વાત કરીએ. આમાં કઈ વાતનો તર્ક અને વિતર્ક કાઢો છો? સંસ્કારની વાત જ ક્યાં આવી મમ્મી? રાધાજી પણ કૃષ્ણને પ્રેમ જ કરતા હતા, અને કૃષ્ણજી ખુદ અને કૃષ્ણ ભગવાન તો ખુદ કહે છે કે પ્રેમ સિવાય આ દુનિયામાં કાંઈ નથી. તને ખબર છે ને તારા પપ્પાનો સ્વભાવ અને સાગરનો સ્વભાવ કેવા છે બંને જણા? એ છોકરી કદાચ મનમાં હશે ને તો પણ નહીં બોલી હોય, તો હવે એની મનની વાત હું કેવી રીતે સમજી શકું? હું વાંક તમારો એકનો નથી કાઢતી, હું પપ્પા અને સાગરની પણ વાત કરું જ છું. એ લોકોને પણ સમજવાની પૂરેપૂરી જરૂર હતી. પોતાના ઘરનું બાળક જો આપણને ખુલીને કઈ વાત ન કરી શકતું હોય તો માવતર તરીકે આપણે ફેલ જ થયા છીએ. પણ મીરા તું અત્યારે ભલે મારી સામે આ કંઈ પણ બોલે છે, પણ પેલા બંનેની સામે તું આવું કંઈ નહીં બોલતી. હા, તું તારા લોકો તને ન બોલવાના શબ્દો બોલી કાઢશે. ભલે બોલ, મને મંજૂર છે સાંભળવા માટે, પણ સાચું તો હું કહીને જ રહીશ. મીરા મીરા સાંભળ, જો મને ગુસ્સો છે મારી દીકરી પર, પણ તું એવું કઈ ઘરમાં ના બોલીશ કે પેલા લોકો તારી પર લિમિટ બાર ગુસ્સો કરી લે. અત્યારે બંને બાપ દીકરાનો ગુસ્સો માથા પર એટલો બધો છે ને કે તું વાત જ ના પૂછ. સારું મમ્મી, નહીં કરું. તો એક કામ કર ને, તું રીતિકાની ફ્રેન્ડનો કોઈ નંબર હોય તો જરાક તપાસ કર લે બેટા. એની એક ફ્રેન્ડ છે દ્રષ્ટિ, દ્રષ્ટિનો નંબર છે મારી પાસે, હું વાત કરી લઈશ. હા, તું જેટલી પણ એની ફ્રેન્ડ હોય બધાને ફોન કરીને મમ્મી કરી લઈશ, શાંત રહો, થઈ જશે બધું સારું. ક્યારે મળશે રિક્ષા? બસ હવે થોડુંક આજ આગળ છે. મને તો લાગે છે આપણે હાલતા હાલતા જ્યાં જવું હોય ત્યાં પહોંચી જઈશું. ના ના ના, આપણે રિક્ષા લઈ લઈએ. લે હવે 2 મિનિટ પાણી પી લે. હવે હું થાકી ગઈ છું. બસ થોડું પી લે ને. ગરમી પણ એટલી છે પાછી. શું વિચારીને આવી હતી અને શું થઈ ગયું? મને એવું હતું કે મારા મા બાપને છોડીને તમારી સાથે આવી જઈશ તો મને સાસુ સસરાના રૂપમાં મા બાપ તો મળી જશે, તમારા ઘરવાળા તો આપણને અપનાવી જ લેશે. પણ નહીં, તમારા ઘરનાઓએ પણ ન અપનાવ્યા. હવે આપણે ક્યાં જઈશું, શું કરીશું? हिम्मत रख, कहीं न कहीं થઈ જશે. और ये इश्क नहीं आसान, एक आग का दरिया है, डूब के जाना है. संघर्ष तो करવો જ પડશે ને. પગલું ઉઠાઈ લીધું છે તો હવે પાર પણ ઉતારવાનું છે. મને મારી કોઈ ચિંતા નથી, પણ હવે મને એવું લાગે છે કે આ બધી મુસીબત મારી સાથે સાથે મારા લીધે તમારે પણ સહન કરવી પડશે. તું બિલકુલ ચિંતા નહીં કર, થઈ જશે બધું. જો મારો એક ફ્રેન્ડ છે, એને મેં વાત કરી છે, તો આપણે એને ત્યાં થોડા દિવસ રોકાઈ જઈશું અને
ત્યાં સુધીમાં આપણે બીજું કોઈ ઘર ભાડાનું મળી જશે તો એ ફાઇનલ થઈ જાય પછી આપણે ત્યાં ચાલ્યા જઈશું. પણ હું શું કહું છું, કોઈ પણ ફ્રેન્ડ હોય, તમે આવી રીતે આપણે ભાગીને જઈશું તો કદાચ તમારો ફ્રેન્ડ છે એટલે એને વાંધો ન હોય, પણ એના મમ્મી પપ્પાને વાંધો હશે તો. અને અને એના કરતાં આપણે એકવાર મારા ઘરમાં વાત કરીએ. મને એવું લાગે છે કે ભાઈ ભાભીને હું વાત કરીશ ને એ લોકો સમજશે. મમ્મી પપ્પાના થોડા વિચાર એવા છે, પણ ભાભી મને હંમેશા સમજે છે. આપણે એકવાર મારા ભાઈ ભાભીને વાત કરી જોઈએ. ટીકા અત્યારે માહોલ બહુ ગરમ છે. આપણે ઘરમાંથી હજુ ભાગીને નીકળ્યા છે એટલે અત્યારે બધાના મગજ બહુ ગરમ હશે. અત્યારે કોઈ વિચારી શકવાની પોઝિશનમાં નહીં હોય. એટલે તું બિલકુલ વાત નહીં કરતી, ક્યાંય કોઈને કંઈ વાત નથી કરવી. મારો મિત્ર છે ને એ લોકો બહુ સપોર્ટિવ છે, એ લોકો બધું સાચવી લેશે. મને પણ અંદાજો નહોતો કે મારા ઘરવાળા અપનાવશે નહીં, પણ કંઈ નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. જે પગલું ભરી લીધું છે ને તો હવે પાછળ ફરીને નથી જોવાનું. ઠીક છે, હિંમત રાખ. આ બધું ક્યારે ઠીક થશે? આવી રીતે આપણે કેટલા દિવસ સુધી રાહ જોવી પડશે? મને બહુ ટેન્શન થાય છે. જો એનો એક જ ઇલાજ છે, સમય બધા દુઃખોની દવા છે. સમય જવા દે, બધું સારું થઈ જશે. ઠીક છે, ત્યાં સુધી હું છું ને તારી સાથે. હવે આપણે બે જ એકબીજાનું ધ્યાન રાખવાનું છે. તમે ચિંતા નહીં કરો, હું તો હંમેશા જ તમારી સાથે રહીશ. બસ તો પછી મને શું ચિંતા. ચાલો જઈએ. કેટલી દૂર જવું પડશે? બસ થોડુંક જ. ચાલ આ હું પાડી લઉં. અરે અરે હવે તો મારે આનો અને તારો બંનેનો ભાર ચકવાનો છે. ચાલ. કોને ફોન કરું? હા, મુસ્કાનને ફોન કરવા દે, એને ખબર હોય તો. હાલો મુસ્કાન. હા, રીતિકાનો ભાઈ બોલું છું. રીતિકા તારા ઘરે આવી છે? તને ખબર છે રીતિકા ક્યાં છે? અરે રીતિકા ભાગી ગઈ છે એના ઘરથી. તને કઈ ખબર નથી? સારું ચાલ, પછી ફોન કર. ચાલ મારે ફોન કર. હાલો. હા જલપા, રીતિકાનો ભાઈ બોલું છું. રીતિકા ક્યાં છે ખબર છે તને? તારા ઘરે આવી હતી? તારી એની સાથે કઈ વાત થઈ હતી? અરે રીતિકા ઘર છોડીને જતી રહી છે. મને તો લાગે છે કે હા સારું કઈ નહીં, પણ તને કઈ પણ ખબર પડે અથવા રીતિકા સાથે તારી કઈ પણ વાત થાય ને તો મને ફોન કરજે. હા. શું કરો છો તમે? જાતે કરીને આખા ગામમાં શું કામ જાણ કરો છો? અરે જાણવું તો પડે ને. રીતિકા ગઈ છે તો ગઈ છે ક્યાં? સાગર, માનું છું કે જાણવું પડે, તમને ચિંતા પણ થતી હશે, પણ એનો અર્થ આવો બિલકુલ નથી ને કે આપણે આખા ગામમાં ફોન કરીને સામેથી જાણ કરીએ બધાને. પણ રીતિકાની ફ્રેન્ડ્સ હતી બધી, એને પૂછતો હતો કે રીતિકા સાથે કઈ વાત થઈ છે. આ છોકરીએ તો છે ને નાક કપાવી નાખ્યું છે આપણા ઘરનું. કેમ નાક કપાવી નાખ્યું છે? એમણે પોતાની જિંદગી પોતાના હાથે પસંદ કરી છે, એમાં નાક કપાવવાની કઈ વાત છે? સરસ, રીતિકાએ એની જિંદગી એની હાથે પસંદ કરી છે. હા. રીતિકા પહેલા જયદીપને પ્રેમ કરતી હતી, એ જ વાત સાચી ને? જો પ્રેમ કરતી જ હોતી તો ઘરે વાત કરવામાં વાંધો શું હતો? ભાગી જવાની શું જરૂર હતી? પોતાની જાતને તો જોવો એકવાર. હું પણ તમારી સાથે વાત કરતા ડરું છું સાગર. તમારી સામે બોલતા પહેલા માણસે 10 વખત વિચાર કરવો પડે છે. તમારો ગુસ્સો, તમારી વાતો, તમારા વિચારો, કઈ રીતે વાત કરે રીતિકા બેન તમને? જો મીરા, હું ભલે ગમે એવો ગુસ્સેલ સ્વભાવનો વ્યક્તિ હો, પણ જો વ્યક્તિ મારી સાથે સરખી રીતે વાત કરે ને તો એ વાતને સમજુ છું પણ ખરો. રીતિકાએ મને સરખી રીતે વાત કરી હોત ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, તો અત્યારે હું રીતિકાની હારે ઊભો હોત, પણ હવે નહીં. સાગરે ડરતા હોય, એમને એવું લાગતું હોય કે જો તમને કઈ વાત કરશે
તો તમે એમના લગ્ન બીજે કરાવી દેશો જે એમનું મન જ નહીં હોય. ઘણી વખત ઘરના વ્યક્તિઓને દીકરીઓ એટલે તો વાત નથી કરતી. આ ડર હોય છે એમ કે અમે જો વાત કરીશું ને તો અમારા ઘરના લોકો અમારી મનપસંદની જગ્યાએ લગ્ન નહીં કરાવી આપે અને કોઈ એવા છોકરાના હાથમાં સોંપી દેશે જે ગમતો તો નથી પણ સાથે સાથે સારા ગુણ પણ નથી ધરાવતો. જો મીરા, તમે વાત ના કરી શકો એનો અર્થ એવો નથી કે તમે ઘર છોડીને જ ભાગી જાઓ. તમારો પરિવાર છે અને તમારે તમારા પરિવારનું પણ વિચારવું પડે કે મારા ગયા પછી કે મારું આવું પગલું ભર્યા પછી મારી પાછળ મારા પરિવારની શું હાલત થશે, લોકો એમની શું વાતો કરશે. લોકોનું શું છે? લોકો તો આજે આ વાત કરશે કાલે બીજી કરશે. તમારે એ વિચારવાનું છે કે તમારે શું કરવું છે. અરે તમારે છે ને ઘરની બહાર નથી નીકળવું. ઘરની બહાર પગ લઈને અમારે જવું છે, લોકોના મોઢે અમારે લાગવું છે. અને જ્યારે પોતાના ઘરની ઇજ્જતની કોઈ મન ફાવે એવી વાતો કરતું હોય ને ત્યારે ખબર પડે કે શું વીતે છે. શાંત થઈ જાઓ. હું જાણું છું કે તમને ચિંતા પણ છે ને તમે ગુસ્સામાં પણ છો પણ આવી રીતે શેરીમાં ઊભીને લોકોને સંભળાવવાનો કોઈ મતલબ નથી. સાગર, અંદર ચલો, બીજી બધી વાતો આપણે પછી કરીશું. તું જા, મારે હજુ છે ને 2-3 ને ફોન કરવા છે. સારું, પણ શાંતિથી પૂછજો. હા જિગ્નેશ, શું? હા, કઈ વાંધો નહીં, પણ તને કોઈ પણ ખબર પડે ને, કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન મળે ને એટલે તરત જ મને કોલ કરજો. હા, સારું. તો તારા પપ્પા કે કોઈ આપણે જોઈ લઈએ. ભાભી બહાર જ છે, આપણે એકવાર વાત કરીએ. મને નથી લાગતું કે પપ્પા ઘરે છે કારણ કે પપ્પાની ગાડી પણ નથી અહીંયા, તો કદાચ એ ઘરે નથી. હું વાત કરું. ભાભી, રીતિકાબેન, તમે? જય શ્રી કૃષ્ણ. ભાભી, મમ્મી પપ્પા છે ઘરે? કોઈ ઘરે નથી, પણ તમે આ શું કામ આવ્યા છો? તમને ખબર નથી તમારા ભાઈ અને તમારા પપ્પા તમારા પર કેટલા ગુસ્સે છે? જોઈ જશે ને તો કઈ કરી બેસ. પ્લીઝ તમે લોકો અહીંયાથી જતા રહો. ભાભી, મને ખ્યાલ છે કે પપ્પા અત્યારે બહુ ગુસ્સામાં હશે, પણ અમે શું કરીએ? મને એવું હતું કે એમના પરિવારના લોકો અમને અપનાવી લેશે, પણ એ લોકોએ પણ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. કેમ? એ લોકોને શું વાંધો પડ્યો? બસ એ જ. મને લાગતું હતું કે એ લોકો તો અપનાવી દેશે, પણ જ્યારે અમે મેરેજ કરીને ઘરે ગયા તો એમને પણ આવકારો નહીં આપ્યો, તો અમારે એમ જ નીકળી જવું પડ્યું. તમે બંને ખોટું ના લગાડતા, પણ ભૂલ છે તમારા બંનેની. તમને લોકોને ખબર પણ પડે છે કે તમારા બેના હિસાબે કેટલા લોકો હેરાન થાય છે. ત્યાં તમારો પરિવાર, અહીંયા અમારો પરિવાર. રીતિકાબેન, લોકોને મોઢું બતાવવા જેવા નથી રહ્યા અને તમે પાછા આવ્યા, હવે શું કરવાનું અમારે? ભાભી, હું કોઈને પણ હેરાન કરવા નથી માંગતી, પણ મને ખબર છે કે પપ્પા અમારા પ્રેમને કોઈ દિવસ નહીં અપનાવે. અને કહેવાય ને કે પ્રેમ તો આંધળો હોય છે, એટલે હવે જે પગલું ભરી લીધું એ ભરી લીધું. અમે એમના એક ફ્રેન્ડને ત્યાં ગયા હતા, પણ કહેવાય ને કે બહારના લોકો એક દિવસ રાખે, દરરોજ તો રાખે નહીં. અમે ભાડાનું મકાન શોધી જ રહ્યા છે, પણ મળતું નથી. એટલું ઈઝી નથી જેટલું તમે વિચારીને ઘરેથી નીકળ્યા હતા ને, એટલું ઈઝી નથી રીતિકાબેન. દુનિયા બહુ ખરાબ છે. લોકો ખાલી સારા દેખાય છે પણ સારા હોતા નથી. જ્યારે પોતાનો પરિવાર 2 શબ્દો કહેશે ખરા, પણ કોઈને કહેવા દેશે નહીં. હવે મને એ કહો કે તમે કરશો શું? એ લોકો આવે પહેલા ફટાફટ અહીંયાથી નીકળી જાઓ. ભાભી, અમે તો અહીંયા રોકાવા માટે આવ્યા હતા, ખાલી અમને ભાડાનું મકાન મળી જાય ત્યાં સુધી. તમને શું લાગે છે રીતિકાબેન, આ એટલું ઈઝી છે? એ લોકો માની જશે ખરા? તમારા ભાઈ એટલા ઉકળીને બેઠા છે ને કે તમારી રાહ જ જોવે છે. ને એને કાંઈ કરશે તો? અને જમાઈ તમે લઈ તો ગયા, પણ પાલવવાની તેવડ નથી. નોકરી શોધો, ઘર શોધી લો,
જો ભાભી, નોકરી તો હું કરું જ છું, પણ આ પગલું ભરવું પડ્યું એટલે કેટલા દિવસથી હું નોકરીએ જઈ નથી શક્યો, અને ઘર મળ્યું નથી એટલે બસ એને એ રીતે જ ભટકતા રહીએ છીએ. બસ કંઈક એડજસ્ટમેન્ટ થઈ જાય તો આ અહીંયા રહી જાય તો હું મારી હવે નોકરી ચાલુ કરું તો બીજું કંઈ એડજસ્ટમેન્ટ થાય. તમે તો મને પણ અસમંજસમાં નાખી છે. જો અત્યારે તમે ઘરે આવતા એ લોકો નહીં સાચવે ને તો પછી હું કઈ નહીં કરી શકું. જુઓ ભાભી, જે થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ હું રીતિકાને હેરાન થાય એ જોઈ નથી શકતો, એટલે જો એ અહીંયા રહી જાય કોઈક રીતે તો હું મારું કામ જોઈ શકું અને જલ્દીથી બીજું ઘર લઈ શકું. હવે તમારા પર જ છે બધું. જમાઈ, તમારી વાત સાંભળીને સારું લાગે કે તમે અમારા બેનબાની ચિંતા કરો છો. જો પપ્પા બહુ ગુસ્સામાં છે, એ માનશે કે નહીં માને એ ખબર નથી, પણ તમે લોકો એક કામ કરો, અત્યારે અંદર જતા રહો, એ આવે પછી જોવું જશે. હું મનાવવાની કોશિશ કરીશ. સારું ભાભી, તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવે, ભાભીને રવડાવશો? ચલો અંદર. હું લઈ આવું છું. મારી જ ભૂલ છે આમાં. બસ, મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. મેં તને ના પાડી હતી ને કે મારે તારા ભાઈના ઘરે નથી આવવું, પણ તું જીદ લઈને બેઠી કે ચાલો ને મારા ભાઈના ઘરે જઈએ, તમારું માઇન્ડ થોડું અપસેટ થતું બંધ થઈ જાય, થોડા શાંત પડો, થોડી વાતચીત થાય, એટલે કરી લે વાત. હવે મને થોડી ખબર હતી કે ત્યાં જઈને મારો ભાઈ ને મારી ભાભી તમારું અપમાન કરશે. મને કાંઈ નહોતી ખબર આવી. થાય જ, તને નહોતી ખબર, પણ મેં તો ભવિષ્ય ભાખેલું છે. તારા ભાઈના ઘરે છું, મારા ભાઈના ઘરે જતા હું બીવું છું. એમાં તારો ભાઈ અને તારી ભાભી આમ ફણની જેમ હામાં બેઠા હતા કે ક્યારે આવે ને ક્યારે ડંખ મારું, અને ડંખ માર્યા. નહોતું જાવું, અપમાન કરાવવા ગયા. બસ, પણ મને નહોતી ખબર કે મારા ભાભી આટલા કડવા વેણ બોલશે, કે છોકરીનું ધ્યાન ન રાખ્યું, તમારે ધ્યાન રાખવું જોઈએ, ઉંમર થઈ ગઈ હતી. પણ વાહ, મને તો છે ને તારા કરતા તારી ભાભી હોશિયાર લાગી. એની વાત છે ને એક પણ ખોટી નહોતી. 100% તારી ભાભી એની જગ્યાએ સાચી છે. ભૂલ તો તારી છે. તારી ભાભીએ પણ તને કીધું ને, હું તને કહેતો હતો તો તને વિશ્વાસ નહોતો આવતો કે તમે છે ને મને ઘસકાઈ વાત કરો છો, જિંદગી આખી શાંતિ નથી લેવા દીધી, હજુ એ ચાલુ જ છે. પણ આ તારે ભાભીએ તને શબ્દ કીધા ત્યારે તને સમજ પડી કે છોકરીને સાચવવાની જવાબદારી એની માની હોય. તને ખબર છે, આ છોકરીની જાત છે ને ઘરમાં આપણી સામે હોય ને, કદાચ 5-10 મિનિટ માટે કંઈક આડાઅવળી ખૂણામાં જઈને કોઈની સાથે ગપસપ કરતી હોય ને, ત્યાં માની નજર અને માના કાન ત્યાં જવા પડે કે મારી છોકરી કોની સાથે વાત કરે છે, શું બોલે છે, તો આ નોબત ના આવે. પણ એને ક્યારે અણસાર જ નથી દીધો મને આવો કોઈ. ઈ ધ્યાન રાખવાની જવાબદારી તારી હોવી જોઈએ. તારી નજર ચોરાવીને એના કામ કર્યા છે, તું આંધળી થઈ ગઈ છોકરીના પ્રેમમાં, એટલે ક્યાં તને દેખાય. બસ, પણ હવે કેટલો ગુસ્સો કાઢશો મારી પર. હવે એક વાત મારી સાંભળી લે, આ તારા ભાઈને ઘરે મને તો આ વખતે લઈ ગઈ, બાકી મને હવે છે ને બીજી વખત કહેતી નહીં, કારણ કે મારે સામે ચાલીને જ અપમાન કરાવવા ગયા ને ત્યાં. હા, પણ એ તો એની ઓળખાણ હતી એટલી બધી, એટલે મેં કીધું કે આપણી વાત સાંભળશે, સમજશે તો કંઈક આપણું કામ થઈ જશે. એટલા માટે જ હું આવ્યો હતો કે તારી વાત હું થોડીક તારા ઉપર થોડોક વિશ્વાસ કરું કે તારા ભાઈની બધી જગ્યાએ ઓળખાણ છે, પોલિટિક્સમાં, પોલીસમાં, કોઈ એવા વ્યક્તિમાં, તો શું છે કે ચાલો ની આ છોકરીની ભાળ મેળવશે ને આપણને કંઈક કહેશે. પણ છે ને આ બધી આશા છે ને ઠગારી નીવડી ને ઠગારી. સાચી વાત છે, તમે ભલે કડવું બોલો છો પણ સાચું બોલો છો. અમે તો પહેલેથી જ બોલીએ જ છે સાચું, પણ તમને લોકોને છે ને સાચી વાત કડવી લાગે છે. પણ હવે બધા દોષના પોટલા મારા માથે ન નાખો, શાંતિ રાખો થોડી. સારું, તારા પર હવે મારે કોઈ દોષ ન ટાળવો. બધો દોષ મારો છે કે મેં મારી છોકરીનું ધ્યાન નહોતું રાખ્યું. બસ, હવે રાજી? તમે બેસો, હું ચા બનાવી લાવું. અરે નથી પીવી ચા,
એક કામ કર, આ બહારથી આવ્યા છે ને, મારું મગજ ફાટે છે, એટલે તું ને એક ગ્લાસ લીંબુનું શરબત સારું બનાવતી આવ એટલે શાંતિથી પીવું. હા. આમ સામું જઈને ચાલ, જાળીમાં ભટકાય. ભગવાન, શું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી. મમ્મી હા શું બોલ. કરો છો? બેઠી છું શાંતિથી, બોલ. મમ્મી હમ. ક્યારે એવું ન બની શકે કે આપણને એક વાત ઉપર બહુ ગુસ્સો આવ્યો હોય અને થોડા ટાઈમ પછી એકદમ શાંત થવાની કોશિશ કરીએ આપણે લોકો? કઈ વાત પર? જનરલી દાખલા તરીકે રીતિકાબેન આપણા ઘરે આવ્યા હોય તો તમે શું કરો? આ શું બોલે છે તું? એને ઘરમાં ન ઘૂસવા દઉં. એમ નહીં મમ્મી, સરખો જવાબ આપો. એકવાર વિચારીને જવાબ આપો કે તમારી દીકરી કોઈ ખરાબ સિચ્યુએશનમાં હોય, એની પાસે કોઈ રસ્તો ન હોય જવા માટે, પછી એ તમારા ઘરે આવી હોય તો? તું એના પગ ભાગી નાખું પણ ઘરમાં તો ન જ ઘૂસવા દઉં. અને તારે શું કેવું છે? તું ગોળ ગોળ વાતો કેમ કરે છે? ગોળ વાતો નહીં, તો જાણવાની કોશિશ કરું છું કે શું? તમે શું કરો આવી સિચ્યુએશનમાં એમ. મારું તો છોડ, તારા સસરા અને તારો ઘરવાળો બેવાનું ગળું દબાઈને અહીંયા પતાવી દે. એવું ના બોલો મમ્મી. મમ્મી જો એક પહેલા તો તું મને સમજાઈશ તારે શું કેવું છે? એ જ તો નક્કી કરું છું કે ક્યાંથી ચાલુ કરું, પણ તમે બોલવા નથી દેતા. તારે કઈ કરવું છે? કઈ લાવવું છે તારે? તારે તારા મમ્મીના ઘરે જવું છે? રીતિકાબેન આવ્યા છે. શું? રીતિકાબેન આવે છે ઘરે? આ શું વાત કરે છે તું? ત્યાં શું જોવે છે તું? ક્યાં છે? રૂમમાં. મમ્મી શાંત થઈ જાઓ. રીતિકાબેન અને જમાઈ બંને આવ્યા છે. એ લોકો પાસે રહેવા માટે જગ્યા નહોતી. એમના ઘરના એમને કાઢી મૂક્યા અને નોકરી શોધતા હતા ને એટલે અહીંયા આવીને બેઠા છે. મમ્મી પ્લીઝ પ્લીઝ કાઢી નહીં મૂકતા અને કઈ બોલતા તો બિલકુલ નહીં મમ્મી. પણ તારા પપ્પાને ખબર પડશે ને તો શું હાલત થશે આ ઘરની? તને કઈ ભાન પડે છે કે કેમ ઘરમાં આવત જા? મેં તો બોલો, ગુસ્સો નહીં કરો. મેં તમને પહેલા કહ્યું હતું ને કે ગુસ્સો નહીં કરતા. કોઈ પણ વાતને સમજો, જાણો, પછી બોલો. તારા પપ્પા, અરે એક સમયે હું તો કદાચ સમજી પણ લઉં. તારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે ને? તમે સમજાવો ને. અરે હું કેવી રીતે સમજાવું? પપ્પા તમારા પતિ છે મમ્મી. તમે સમજાવો ને તો એ સમજી જશે. અને છોકરો એટલો રખડું છે કે એને ક્યાંય ઘર બાર મળ્યું જ નહીં તો અહીંયા પાછા આપણા ઘરે જ આવી ગયો હોય. મમ્મી છોકરો રખડું હોત ને તો બેનને એકલા મોકલી દે અને એવું વિચારત કે મારા પરિવારની સાથે હું પાછો સેટ થઈ તો જાઉં. સક્ષમ હોત ને તો ક્યાંક ઘર લઈને સેટલ થઈ ગયો હોત. મમ્મી 25-26 વર્ષની ઉંમરમાં કોણ સક્ષમ હોય? કોણ પોતાનું ઘર ખરીદી શકે? તમને તો યાદ છે કે તમારા અને પપ્પાના કાયદેસર લગ્ન થયા તોય તમારી પાસે ઘર નહોતું. મારું જો સાગર પાસે પોતાનું ઘર છે અને કદાચ જો તમે અત્યારે અમને અલગ કરશો તો અમે ઘર લઈ શકીએ ખરા મમ્મી? એવું ન બને. જો જમાઈ સારા ન હોત તો એ પોતાના ઘરમાં પાછા સેટ થઈ જાય. રીતિકાબેનને ધક્કો મારીને કાઢી મૂકી શકતા હતા. ઘણા બધા ઓપ્શન હતા. અત્યારના છોકરાઓ તો ઘણું બધું કરી શકે. રીતિકાબેનનો ગેરફાયદો ઉઠાવ્યો હતો તો તમે શું કરો? બસ બસ, હવે તું છે ને વધારે ન બોલ. સાચું કહી રહી છું. જો જમાઈ બહુ સારા માણસ છે. હા પણ તારી વાત સાચી હોઈ શકે છે, પણ કદાચ હું ચાલ 5% પણ માનવાની કોશિશ કરું ને, પણ તારા પપ્પા તો બિલકુલ નહીં માને. એનું શું કરીશું? કહ્યું ને તમને, પતિ છે તમારે. અને આમ પણ સ્ત્રીઓમાં ઘણી બધી શક્તિ હોય છે. કોશિશ કરો મનાવવાની એમને, એ માની જ જશે. અને સાગરને મનાવવાની જવાબદારી મારી. જો મમ્મી અત્યારે જોબ ગોતી લેશે, 1-2 મહિના અહીંયા રહીને સારા એવા પૈસા ભેગા કરી લેશે ને એટલે આપોઆપ નોખી રૂમ રાખીને જતા રહેશે. પછી એ જાણે ને એનું ઘર જાણે. એટલે પરિસ્થિતિ તો ખરાબ જ રહેવાની ને કાયમ આપણી દીકરીની. મમ્મી ઘણી વખત પૈસા કરતા પ્રેમ વધારે મહત્વ હોય છે. અરે પ્રેમની ખાલી વાતો હોય છે બેટા. હા, પ્રેમ કઈ ખાવા નથી આપતું. બરાબર, માની લીધું કે પ્રેમ ખાવા માટે નથી આવતો, પણ પ્રેમ વગર પણ જીવવું અશક્ય છે ને મમ્મી, એ તો માનો છો? હવે તમે શાંત થઈ જાઓ. રીતિકાબેનને મળવું હોય તો મળી લો, ન મળવું હોય તો તમારી ઈચ્છા, પણ મહેરબાની કરીને ગુસ્સો નહીં કરતા. સારું, પહેલા હું પીએસ સાથે વાત કરીશ. ફોન ભૂલી ગયા.